તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે। સાથે નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર તથા મોરબી અને અમરેલી, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે અને આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે છે। તો ખાસ અમદાવાદ અને ગાંધીનગરમાં તો મધ્યમ વરસાદ રહેશે, પરંતુ ભારે વરસાદની આગાહીની સાથે છોટા ઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, ડાંગ, દમણમાં પણ ભારે વરસાદની આગાહી, ખાસ સુરતમાં પણ આજરોજ ભારે વરસાદ જે છે તે રહી શકે છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।